આપ તમામને જણાવતા આનંદ થાય કે આપના જિલ્લામાં એસઆઈઆરની કામગીરી જે છે આ 100% પૂર્ણ થઈ ગઈ છે। આ કામગીરી દરમિયાન ઘણા બધા બીએલઓએ ખૂબ રાત દિવસ મહેનત કરી છે। બીએલઓ સુપરવાઇઝર્સ પણ ખૂબ મહેનત કરી છે। હું તમામનો આભાર માનું છું અને આપ તમામને આપની કામગીરી બદલ આપનો ધન્યવાદ પણ પાઠવું છું કે આપના થકી આ કાર્યક્રમ જે છે ખૂબ સારી રીતે સફળ થયો છે। રાજકોટના તમામ ઇલેક્ટર્સ વોટર્સનો પણ હું આભાર માનું છું કે આપ દ્વારા પણ ખૂબ સરસ સહકાર આપવામાં આવ્યો છે। રાજકોટમાં ટોટલ 23,91,027 વોટર્સ છે। આ પૈકી 8,13,689 વોટર્સ જે છે અને પોતાને જ માર્ક કર્યા છે, પોતાને મેપ ડેટ સેલ્ફ કહેવાય, જેને પોતે મેપ કરી લીધા છે, જેનું જન્મ 1987થી પહેલા થયો અને 2002ની યાદીમાં જેનું નામ હોય એવા 8,13,689 વોટર્સ જે છે આને પોતે મેપ કરી ચૂક્યા છે। પોતાના ફેમિલી રિલેટિવ સાથે જે છે આ 9,77,884 વોટર્સ જે છે આ પ્રોજેની મેપિંગ કહેવાય છે, આ કરી દીધું છે। આપણા જિલ્લામાં હજુ પણ 2,60,514 વોટર્સ જે છે આની મેપિંગ બાકી છે। ટોટલ 20,52,450 એન્યુમરેશન ફોર્મ્સ જે છે અત્યાર સુધીમાં ડિજિટાઇઝ થઈ ગયા છે। આ સમગ્ર એક્સરસાઇઝ દરમિયાન આજની તારીખ સુધી અમને 89,294 જે આપણા વોટર્સ હતાની ડેથ થઈ ગઈ છે આના આપણે એક્સરસાઇઝમાં આપણે આઈડેન્ટિફાઈ થયા છે। 61,240 માણસો જે છે આ એબસેન્ટ આપણને મળ્યા છે અને 1,69,580 જેવા જે છે પરમાનન્ટલી શિફ્ટેડની કેટેગરીમાં છે। આમ આ તમામ પાસા ઉપર એક્સરસાઇઝ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડીઓની અધ્યક્ષતામાં તમામ પોલિટિકલ પાર્ટી સાથે પણ મિટિંગ કરવામાં આવી છે અને દરેક બૂથ ઉપર બીએલઓ અને પોલિટિકલ પાર્ટીઝના બૂથ લેવલ એજન્ટ બીએલએ જેને કહેવાય છે આ તમામ સાથે પણ મિટિંગ્સ થઈ છે અને જે પણ આજની તારીખમાં ડેથ, અનટ્રેસેબલ, પરમાનન્ટલી શિફ્ટેડ, એબસેન્ટ જે વોટર્સ જે છે આની યાદી તમામ પોલિટિકલ પાર્ટીઝના બીએલએઝને આપવામાં આવી છે। તમામ પોલિટિકલ પાર્ટી સાથે મિટિંગ છે, અહીંયા જિલ્લા લેવલ ઉપર આ તમામને સમજૂત કરવામાં આવ્યા છે। અમે તમામ પોલિટિકલ પાર્ટીઝને વિનંતી કરીએ છીએ અને તમામ વોટર્સને પણ વિનંતી કરીએ છીએ કે જે પોતાને મેપ નહીં કર્યા હોય અથવા પોલિટિકલ પાર્ટીના ધ્યાનમાં આવે કે અમુક માણસો જે છે આ મિસિંગ છે, અમને ઝડપથી ધ્યાન આપે। જે માણસ કદાચ અત્યાર સુધીમાં એબસેન્ટ હશે, બહાર હશે, અત્યારે ત્યાં હશે તો અમે એવી રીતે આને નામ સુધારવાનો પ્રયત્ન કરીશું। તારીખ 16/12/2025 આપણું ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે। ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ જે છે આ 15 જનવરી 2026 સુધી આપણે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન પછી સ્વીકારીશું અને 16/12/2025થી લઈને 7 ફરવરી 2026 સુધી નોટિસ પીરિયડ છે જે નો મેપિંગ થયા છે આ નોટિસ પીરિયડ આપીશું અને જે આપણું ફાઇનલ રોલ જે છે આ 14 ફરવરીએ પબ્લિશ થશે। મારી તમામને ફરીથી વિનંતી છે કે આપ પોતાનું નામ ચેક કરી લો કે મારું નામ જે છે આ લિસ્ટમાં છે અથવા જે એએસડીની એબસેન્ટ શિફ્ટ ડેથની કેટેગરીમાં છે અને જે હોય તો તરત જ બીએલએને ધ્યાન આપવા વિનંતી છે જેથી અમે એવી રીતે સુધારાત્મક પગલાં લઈ શકીએ છીએ।